જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. ફરી તમારું સ્વાગત છે આપણા વિડીયોમાં. નીચે તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. રકમ વાંચીએ. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટવેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો વસ્તુઓ છે A, B, C અને D. એકમ છે 20 કિલોગ્રામ, ક્વિન્ટલ અને ડઝન. ભાવ છે 2014 અને 15 નો 80, 20, 2000 અને 48. 2015 નો 120, 24, 28 અને 72. જથ્થો છે વપરાશ ક્વોન્ટિટી 2014 નો 5 કિલોગ્રામ, 2400 ગ્રામ, 10 ગ્રામ અને 30 નંગ. 2015 નો 7 કિલોગ્રામ, 4000 ગ્રામ, 1515 કિલોગ્રામ અને 35 નંગ. આધાર વર્ષ 2014 લેવાનું છે. P0 બરાબર 2014 નો ભાવ, Q0 બરાબર 2014 નો જથ્થો, P1 એટલે 2015 નો ભાવ અને Q1 એટલે 2015 નો ભાવ જથ્થો મિસ્ટેક થઈ. Q1 એટલે 2015 નો જથ્થો. તો A, B, C અને D એકમ અને વપરાશના એકમ સરખા નથી. આપણે અહીંયા થોડા અલગ છે. તો તેથી ભાવ અને વપરાશનો એકમ સરખા કરવા આપણે ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ વસ્તુ એ છે એ 20 કિલોગ્રામ ને આપેલ છે. તો અહીંયા થોડું અલગ છે. તો આપણે સરળતાથી તેની ગણતરી કરીએ વસ્તુ એ માટે. બરાબર. તો ભાવનો એકમ 20 કિલોગ્રામ, વપરાશનો એકમ કિલોગ્રામ છે. તેથી ભાવ કિલોગ્રામમાં મેળવીશું. તો અહીં ભાવનો એકમ 20 કિલોગ્રામમાં છે. તેથી આપણે તેનો ભાવ એટલે કે 120 છે તે પણ આપણે તેને કિલોગ્રામમાં મેળવવું પડશે. તો 2014 માં કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 80 ભાગ્યા 20 બરાબર 4. અહીં આગળ 120 છે આપણે કિલોગ્રામ દીઠ ભાવ. તો આપણે અહીંયા પણ કિલોગ્રામ દીઠ ભાવ મેળવવો પડે. તો તેનો ભાવ 4 મળશે. 2015 માં કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 120 ભાગ્યા 30 બરાબર 6 રૂપિયા. અહીંયા 120 હતા તેના ભાગે 20 કરીશું તો 6 રૂપિયા તેનો ભાવ મળી જશે. હવે વસ્તુ બી માં શું છે આપણે ભૂલથી જોઈએ. અહીંયા વસ્તુ બી અહીંયા એકમ કિલોગ્રામમાં છે, પરંતુ અહીંયા જે વપરાશ જથ્થો છે તે 2014 અને 15 માટે ગ્રામમાં આપેલ છે. તો તેને આપણે કિલોગ્રામમાં મેળવીશું. તો ચાલો કરીએ. આપણે 2014 માં વપરાશ બરાબર 2400 ગ્રામ. 2400 ગ્રામ છે.
તેથી ગ્રામ 1000 ગ્રામ 1000 માં આવે, તેથી છેદમાં 1000 લઈશું તો 2.4 કિલોગ્રામ આપણને મળશે. 1000 એટલા માટે લીધા કેમ કે જે ગ્રામ આવે છે તેનો પ્રકાર 1000 ગ્રામથી શરૂ થાય છે. કિલો તો 1 કિલોથી શરૂ થાય, પણ ગ્રામ જે છે તે 1000 થી શરૂ થાય છે. તેથી તેના ભાગ્યા 1000 લીધા. તો 2015 માં વપરાશ બરાબર 4000 ભાગ્યા 1000 બરાબર 4 કિલોગ્રામ આપણને મળી જશે. હવે વસ્તુ જે સી છે એની માટે વસ્તુ સી, તો તેમાં શું છે, તો ભાવમાં એકમ ક્વિન્ટલ છે અને વપરાશનો એકમ કિલોગ્રામમાં છે. તેથી ભાવ આપણે કિલોગ્રામમાં મેળવી દઈશું. અહીં આગળ ક્વિન્ટલ છે, પરંતુ અહીં આગળ કિલોગ્રામમાં આપેલ છે, તેથી આપણે તેને કિલોગ્રામમાં મેળવીશું. તો ચાલો કરીએ આપણે. 2014 માં કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 2000 ભાગ્યા 100. ક્વિન્ટલ હંમેશા 100 માં આવે, તેથી ₹20 તેનો ભાવ આપણને મળી જશે. 2000 ભાગ્યા 100 કરીશું. 100 એટલા માટે કરેલા કેમ કે ક્વિન્ટલ હંમેશા 100 થી શરૂ થાય છે. 2015 માટે કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 2800 ભાગ્યા 100 બરાબર ₹28 આપણને મળી જશે. હવે વસ્તુ ડી, શું ખામી છે તેમાં, ભૂલ છે આપણે તે જોઈએ. તો તેમાં એકમ આપણને ડઝનમાં આપેલો છે અને વપરાશનો એકમ અહીંયા વપરાશનો એકમ નંગમાં આપેલ છે. તો તેને આપણે ડઝનમાં ફેરવીશું તો 2014 માં નંગ દીઠ ભાવ બરાબર 48 છેદમાં ડઝન હંમેશા 12 હોય, તેથી ₹4 તેનો ભાવ આપણને મળી જશે. 2015 માં નંગ દીઠ ભાવ બરાબર 35 નંગ છે, તેના ભાગે ડઝન કરીશું. 12 ડઝન હોય છે, એટલે તેનો આપણને ₹6 ભાવ મળી જશે. તો અહીંયા આપણે તેને કોષ્ટક સારી રીતે બની ગયું છે. જ્યાં આપણે સુધારેલ છે તે સુધારા કરી દઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણને જે ભાવ છે તે કિલોગ્રામ દીઠ નહીં આપેલો, તે આપણે કિલોગ્રામ દીઠ કરે તો અહીંયા આવશે 4, અહીંયા આવશે 6. કિલોગ્રામ દીઠ ભાવ શોધ્યો. હવે અહીંયા બી માં આપણે ક્વિન્ટલ જે ગ્રામ હતું તો એને આપણે ક્વિન્ટલમાં ફેરવ્યું, એટલે કિલોગ્રામમાં જે ગ્રામમાં હતું તે આપણે કિલોગ્રામમાં ફેરવ્યું. તો અહીંયા આપણે બદલીશું તો અહીંયા આગળ 2.4 કિલોગ્રામ અને અહીંયા 4000 હતા તેની જગ્યાએ 4 કિલોગ્રામ. આપણે તે પણ સુધાર્યું. અહીંયા હવે સી માં આપણે સુધાર્યું કે ક્વિન્ટલમાં હતું જે કિલોગ્રામમાં આપણે ફેરવ્યું. તો તેનો કિલોગ્રામ દીઠ અહીંયા કિલોગ્રામ દીઠ ભાવ તેનો અહીંયા ₹20 અને અહીંયા ₹28. કિલોગ્રામ દીઠ ભાવમાં ફેરવ્યું જે ક્વિન્ટલમાં હતું
તેથી 20 અને 28 અહીંયા લખીશું. અને અહીંયા ડઝનમાં અહીં નંગ હતા તો તેને આપણે ડઝનમાં ફેરવ્યા તો અહીંયા 4 મળ્યા અને અહીંયા 6 મળ્યા. સોરી અહીંયા નંગ જ સોરી અહીંયા તો 35 નંગ જ રહેશે અને અહીંયા 30 નંગ રહેશે. પરંતુ અહીંયા જે ભાવ છે તે આપણને નંગમાં આપેલ છે તેને આપણે ડઝનમાં ફેરવીશું. તો તેને ડઝનમાં ફેરવીએ આપણે નીચે ફેરવેલ છે તો અહીંયા 48 છે તેની જગ્યાએ 4 થશે અને અહીંયા 72 છે તેની જગ્યાએ 6 થશે. તો 4 અને 6 જે આપણે નંગ દીઠ ભાવ આપણે કર્યો અહીંયા ડઝનમાં આપેલ હતો પણ આપણે નંગ દીઠ તેને ડઝનમાં ફેરવ્યો એટલે 4 અને 6 થઈ ગયા. આ રીતનો દાખલો મોસ્ટ ટાઈમ બી હોય છે જે આપણને ગૂંચવણમાં નાખી દે છે, પરંતુ તેને આપણે સરળતાથી અને સમજણપૂર્વક ગણવું પડે. તેથી આ દાખલો અહીંયા તમને સમજણ પડી ગઈ તો તે દાખલામાં આપણે આગળ વધીએ અને કોષ્ટક બનાવવાની શરૂઆત આપણે કરીએ. તો અહીંયા વસ્તુઓ આપણને 4 હતી ABCD, A, B, C અને D. તો એકમ હતા કિલોગ્રામ. બધું આપણે કોષ્ટકમાં સુધાર્યું એટલે કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ અને અહીંયા નંગ. 2014ની પ્રાઇસ અને ક્વોન્ટિટી તો અહીંયા 4, અહીંયા 5. અહીંયા 2015ની પ્રાઇસ અને ક્વોન્ટિટી એટલે 6 અને અહીંયા 7. તો P1Q0 એટલે P1Q0 એટલે 6 5 30. અહીંયા P0Q0 5 ચોક 20. અહીંયા P1Q1 7 છંગ 42. અહીંયા P0Q1 એટલે P0Q1 એટલે 7 ચોક 28. આ કોષ્ટક તો મેં આગલા દાખલામાં તમને બનાવતા શીખવાડતું કે વસ્તી એકમ 2014-15 પ્રાઇસ ક્વોન્ટિટી PQ 4 વાર લખી દેવાનું અને અહીંયા 1000 સરળતાથી યાદ રાખવા માટે 1000 અને 1101 લખી દેવાનું અને તેને આપણે અહીંયા ગુણાકાર કરીશું. તો હવે વસ્તુ બી માટે પ્રાઇસ છે 20, 2014ની ક્વોન્ટિટી છે 2.4 સુધારેલ. અહીંયા 2015ની પ્રાઇસ અને ક્વોન્ટિટી છે 24 અને 4. તો P1Q1 એટલે P1Q0 બરાબર P1Q0 તો 24 ગુણ્યા 2.4 બરાબર 57.6 આપણને મળશે. P0Q0 2.4 ગુણ્યા 2.4 ગુણ્યા 20 બરાબર 48.0 મળી જશે. P1Q0 24 ગુણ્યા 4 બરાબર 96 આપણને મળશે. P0Q1 તો 20 ગુણ્યા 4 તો 80 આપણને મળી જશે. હવે C માટે પ્રાઇસ અને ક્વોન્ટિટી 2014 વર્ષ માટે 2014ના વર્ષ માટે આપણને આપેલ છે અહીંયા 20 અને અહીંયા 10. 2015ના વર્ષ માટે પ્રાઇસ અને ક્વોન્ટિટી તો 28 અને અહીંયા 15. તો P1Q0 તો 28 ગુણ્યા 10 બરાબર 280. અહીંયા P0Q0 10 20 10 ગુણ્યા 20 એટલે 200. અહીંયા
P1Q1 તો 28 ગુણ્યા 15 બરાબર 420. અહીંયા P0Q1 એટલે P0Q1 15 ગુણ્યા 20 300. હવે ડી માટે અહીંયા પ્રાઇસ 2014 ની છે 4 અને ક્વોન્ટિટી છે 30. વર્ષ 2015 માટે પ્રાઇસ અને ક્વોન્ટિટી છે 6 અને 35. તો P1Q0 એટલે 6 ગુણ્યા 30 તો 180 P0Q0 એટલે P0Q0 બરાબર 4 12 એટલે 120. P1Q1 એટલે 35 છંગ 210. P0Q1 એટલે 35 ચોક 140. હવે અહીંયા આપણે કુલ એટલે કે સરવાળો કરીશું. અહીંયા ડેશ આવશે. ડેશ કરી અહીંયા આગળ આપણે સિગ્મા P1Q0 બરાબર સરવાળો કરતા 547.6 મળી જશે. અહીંયા સિગ્મા P0Q0 બરાબર 381.0 આપણને મળશે. અહીંયા સિગ્મા P1Q1 બરાબર 768.0 જે જવાબ આપણને મળશે. અહીંયા સિગ્મા P0Q1 બરાબર 548.0 આપણને મળી જશે. તો આપણે આ જે રકમો મેળવી આ બધાનો સરવાળો કરીને તે રકમો આપણે જે લાસ્ટ યર અને પાસેનું સૂત્ર છે તેમાં તેને મૂકી અને દાખલાનો જવાબ આપણે એટલે કે લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક આપણે ગણીએ. તો સિગ્મા P1Q0 એટલે સિગ્મા P1Q0 547.6 અને છેદમાં સિગ્મા P0Q0 381.0 ગુણ્યા 100 બરાબર તેનો સરવાળો કરીશું. આનો ભાગાકાર કરીશું તો 1.4113 ગુણ્યા 100 બરાબર આપણને લાસ્ટ યરનો સૂચકાંક 1.4113 ગુણ્યા 100 કરતા 141.13 આપણને મળી જશે. આ છે લાસ્ટ યરનો સૂચકાંક. હવે પાસેનો સૂચકાંક ગણીશું તો સિગ્મા P1Q1 બરાબર 768.0 છેદમાં P0Q0 548.0 ગુણ્યા 100 બરાબર 768.0 500 ભાગ્યા 548.0 કરીશું તો 1.4015 ગુણ્યા 100 1.4015 ગુણ્યા 100 કરતા આપણને 140.15 જે પાસેનો સૂચકાંક છે તે આપણને મળી જશે. તો હવે લાસ્ટ યર અને પાસેના સૂચકાંકની મદદથી ફીસરનો સૂચકાંક એટલે કે IF આપણે શોધી કાઢીશું. તો IF બરાબર IL ગુણ્યા IP અંડરસ્કોર. તો IL એટલે કે લાસ્ટ યરનો સૂચકાંક 141.13 ગુણ્યા IP એટલે કે પાસેનો સૂચકાંક 140.15. તો લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક નો ગુણાકાર કરીશું તેને અંડરસ્કોરમાં મૂકીશું તો 19,779.3695 આપણને મળશે. તેને અંડરસ્કોરની બહાર કાઢીશું તો તેને અંડરસ્કોરની બહાર કાઢીશું
ચાલો કાઢીએ. 19,000 19,779.3695 ને આપણે અંડરસ્કોર ની બહાર કાઢીશું તો 140.6391 એટલે 91 છે એટલે 3 ની જગ્યાએ 4 કરી દઈશું, તેને ઉમેરી દઈશું એટલે 140.64 આપણને ફિશન નો સૂચકાંક મળી જશે. તો ફિશન નો સૂચકાંક બરાબર 140.64 આપણને મળી ગયો. તો આ રીતે આવો દાખલો સરળતાથી તમે ગણી અને આના પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આ રીતનો નવો દાખલો લઈને મળીશું હવે નવા વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.